બોલો શ્રી સદગુરુદેવ કી જય. દ્રષ્ટા અને દૃશ્યના વચ્ચે ભેદક રેખા કઈ? ઉડિયા બાબાજી ઉત્તર આપ્યો કે આજ્ઞાન એક દ્રષ્ટા અને દૃશ્યના વચ્ચે વિભાગ રેખા છે. પણ આપણે એ પૂછીએ કે આજ્ઞાન દૃશ્ય કા દ્રષ્ટા, તો આજ્ઞાન દૃશ્યમાં જાય તો વિભાજક રેખા બતાવો, વિભાગ કરનારી. ભ્રાંતિ સિવાય બીજું કંઈ નથી, આજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. કોઈ વાસ્તવિક એના દ્રષ્ટા અને દૃશ્યના વચ્ચે કોઈ આંતર નથી. સાંખ્ય અને યોગ સિદ્ધાંતમાં દૃશ્ય એક તત્વ છે અને દ્રષ્ટા પણ એક તત્વ છે. અને એનો ફળ એ નીકળે છે કે દૃશ્યથી દ્રષ્ટા ભિન્ન છે અને દ્રષ્ટાથી દૃશ્ય ભિન્ન છે. એટલે કે દ્વૈત છે, ભેદ છે, પરંતુ વેદોમાં બે તત્વ અલગ અલગ નથી. ત્યારે પછી નિષ્કર્ષ એ છે દૃશ્ય જે અધિષ્ઠાનમાં દેખાય છે એમાં નથી જ વાત આવે છે, ની વાત આમાં આવે નહીં. દૃશ્ય એના દ્વારા પ્રકાશિત થાય છે, જેમાં નથી એના દ્વારા પ્રકાશિત થાય. જેમાં નથી એના પોતાના અભાવના અધિષ્ઠાન અને પ્રકાશકમાં પ્રકાશિત હોવાના કારણે દૃશ્યનું અસ્તિત્વ જ નથી. એટલા માટે બહુ સરળ દૃષ્ટાંત છે. દોરડીમાં સાપનું અસ્તિત્વ જ નથી. એટલા માટે દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ ક્યાં છે? વિવેક કાળમાં દૃશ્યથી દ્રષ્ટા તો દ્રષ્ટા સાક્ષી હોય છે, પરંતુ દ્રષ્ટા સાક્ષીના સ્વરૂપમાં દૃશ્ય ભિન્ન નથી હોતો. એટલા માટે દૃશ્ય મિથ્યા છે અને દૃશ્યની અપેક્ષાથી જે દ્રષ્ટા પણ છે એ પણ મિથ્યા છે. હું જોનારો છું ને એ ખોટું, તમે જોનારા નથી, કારણ કે આ દૃશ્ય જ નથી. દૃશ્ય અને દૃશ્ય સાપેક્ષ દ્રષ્ટા પણ આ બંને મિથ્યા છે. દૃશ્યની અપેક્ષા દ્રષ્ટા પણ છે, તો એ પણ કેવો છે કે ખોટું. અને દ્રષ્ટા પારમાર્થિક સ્વરૂપે બ્રહ્મ છે. બ્રહ્મત્વના દ્રષ્ટા અબાધિત છે અને દૃશ્ય સાપેક્ષત્વના દ્રષ્ટા બાધિત છે. ઈદમ અહમ તો તત્વ છે, ઈદમ મિથ્યા છે. ઈદમની અપેક્ષાથી જે અહમ છે એ પણ મિથ્યા છે. પણ ઈદમ સ્વરૂપથી મિથ્યા છે અને અહમનું વ્યવહારિક સ્વરૂપ મિથ્યા છે. પારમાર્થિક સ્વરૂપ મિથ્યા નથી. જો સાક્ષી અને પ્રકાશમાં પણ ભેદ હોય છે. સાક્ષીમાં ને કેવળ પ્રકાશતા અને કેવળ જાણે છે અને કેવળ જોતો હોય છે. અને પ્રકાશક એટલે જેના પ્રકાશથી દૃશ્ય પ્રકાશિત થઈ રહ્યો છે. આ આત્મા બધાને જાણે છે અને જાણવાના સાથે સાથે અધિષ્ઠાન છે. અધિષ્ઠાન હોવાથી સાથે સાથે પરિપૂર્ણ પણ છે. એમાં દ્વૈત નથી. આધાર આધેયનો ભેદ નથી. આધાર આધેયમાં દ્વૈત છે. દૂધ, તપેલીમાં દૂધ છે, દૂધ આધેય છે ને તપેલી આધાર છે, બે છે. પણ અધિષ્ઠાન આધ્યસ્થમાં દ્વૈત નથી, બે નથી. દોડી છે પણ સાપ નથી. એટલા માટે ત્યાં ભેદ નથી. અધિષ્ઠાન હોય ત્યાં આધ્યસ્થ જ હોય. પૂર્ણતા પણ ત્રણ પ્રકારની છે. જેવી રીતે ઘડો છે તો ઘડાના વજનમાં માટી પૂર્ણ છે, ઘડાની લંબાઈ ચૌડાઈમાં માટી પૂર્ણ છે, અને ઘડાને જેટલો ઉંમર છે, આયુષ્ય છે, આ એટલે માટી ઘડામાં પરિપૂર્ણ છે. માટી કારણ છે અને ઘડાનો આકાર કાર્ય છે.
પણ માટીમાં પરિણામ થઈને ઘડા બન્યો છે? માટીનું પરિણામ થયું, માટી માટી છે, પરિણામ ક્યાં થયું? બિલકુલ નહીં. માટી એમાં જેમના તેમ છે. વેદાંત કેવળ મૃત્તિકાને ઘડાનું ઉપાદાન નથી માનતો. ઘડામાં માટી છે, જળ છે, અગ્નિ છે, હવા છે, અવકાશ છે, ત્યારે ઘડાના રૂપમાં ભાસે છે. એટલે કે પંચભૂતોમાં એ ઘડાનો એક આકાર ઘડવામાં આવ્યો છે. પૂર્ણનો અર્થ થાય છે કે લંબાઈ પહોળાઈમાં ભરપૂર નહીં, ઉંમરમાં ભરપૂર નહીં, આકારમાં ભરપૂર નહીં, એવો જે ભરપૂર, એવો જે ઠસાઠસ ઠોસ છે ને, જેમાં દ્વૈતની ગંધ નથી. એક મુક્ત ચિદ અક્રિય, તો એ આત્મા પૂર્ણ છે. પૂર્ણમાં ન કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે અને ન કોઈ પહેલાં હતી. એ એક છે, બીજે એ મુક્ત છે, કોઈ નામ રૂપથી બંધાયેલો નથી. અને આગળ શું છે કે ચિત્ત ચેતસી સ્વયં પ્રકાશ તેથી ચિત્ત. જેવી રીતે માટી વગર ઘડો બની શકતો નથી, પણ ઘડાનો માટીથી વ્યતિરેક છે, ઘડો માટીથી ભિન્ન છે. માને માટી વગર ઘડા વગર માટી રહી શકે છે. એ તો દ્રષ્ટા સંપૂર્ણ દૃશ્યમાં અન્વિત છે અને સંપૂર્ણ દૃશ્યથી વ્યતિરિક્ત છે. બધામાં અન્વિત છે, બધામાં રહેલો છે, બધા જુદો પણ છે. નહીં, એ અન્વય વ્યતિરેક છે ના, એ વેદાંત સમજવાની એક પ્રક્રિયા છે, પદ્ધતિ છે. બીજી અવસ્થા નથી, બીજી વસ્તુ નથી, બીજો પરિણામ નથી. ત્યારે પછી કોનામાં કોનો અન્વય થશે અને કોનામાં કોનો વ્યતિરેક થશે. વ્યાપ્ય વ્યાપકતા મિથ્યા છે. બે વસ્તુ હોય તો વ્યાપ્ય વ્યાપકતા થાય, તો વસ્તુ બે તો નથી, તો વ્યાપ્ય વ્યાપકતા કોણામાં? એટલા માટે આ વ્યાપ્ય વ્યાપક ભાવ, અન્વય વ્યતિરેક ભાવ, દ્રષ્ટાદૃશ્ય ભાવ, કાર્યકારણ ભાવ એ સંપૂર્ણ વાસ્તવિકમાં છે નહીં, નકલી છે. ચિદક્રિય એ આત્મા શું છે? કહે છે કે સ્વયં જ્યોતિ છે. ચિત્ત માને સ્વયં જ્યોતિ. કેવો સ્વયં જ્યોતિ? એ ચૈતન્ય સ્વપ્નમાં સ્વયં જ્યોતિ છે, સિદ્ધ થાય છે. આ જાગ્રતમાં બધો વ્યવહાર થાય, આંખથી થાય, સૂર્યના પ્રકાશમાં, રાત્રિ ચંદ્ર તારાના પ્રકાશમાં થાય, આવાજના પ્રકાશમાં થાય, એટલે અગ્નિના પ્રકાશમાં થાય. પણ સ્વપ્નમાં એમાંથી એ કંઈ નથી. તો કે એ સ્વયં પ્રકાશ છે, ત્યાં એના પ્રકાશમાં જ એ બધું પ્રકાશિત થાય છે. કર્મભોગમાં જોવામાં જે સંસ્કારનો ચયન કરી લો, એની યાદ કરી, એનું નામ થાય છે ચિત્ત. ચિત્ત એટલે અંતકરણ. એ ગૌરવ અર્થ થયો. એ જે અમને પહેલાં જોયેલાની યાદ આવે છે, બીજી જગ્યાએ જોયેલાની યાદ આવે છે, અને બીજાને જોવાની યાદ આવે છે. યાદ ક્યાં છે? કે સ્મૃતિ અંતકરણ વિશિષ્ટ ચૈતન્યમાં છે. એટલા માટે એને ચિત્ત કહેવામાં આવે છે. પણ ચેતનનો અર્થ એ નથી. એ તો મહારાજ એકદમ ચમકતો ધમકતો રહે છે. સૃષ્ટિ શું છે? આ સૃષ્ટિ ચેતનની ચમક છે. સૃષ્ટિ એ ચેતનની દમક છે, દ્રષ્ટાની દમક છે. એમાં દેશકાળ વસ્તુ નથી. પોતે જ ચમકી રહ્યો છે, પોતે જ પ્રકાશી રહ્યો છે, સ્વયં ચિત્ત છે. અક્રિય માને એમાં કોઈ ક્રિયા નથી. ક્રિયા શક્તિ માયાની છે. બ્રહ્મમાં ક્રિયા શક્તિની સત્તા બ્રહ્મની છે અને ક્રિયા માયાની છે. અક્રિય માને ક્રિયા નથી. અને આત્મદેવ અસંગ છે, કોઈના સાથે સંગ થતો જ નથી, કોઈના સાથે મળતો જ નથી. અસંગો નહીં સજ્જતે, અસંગ છે, એનો કોઈના સાથે સંગ થતો નથી. ચરના સાથે નહીં, અચરના સાથે નહીં, દેવતા સાથે પણ નહીં. ત્યાં સુધી કે જો ક્યારે
બ્રહ્માના સાથે એક થઈ જશો તો બ્રહ્માને છોડીને બહાર આવવું પડશે. તો જો ક્યાંક વિષ્ણુના સાથે એક થઈ જશો તો ક્યાંક સગુણ ઈશ્વરના સાથે તમારો સાયુજ્ય થશે તો એક દિવસ એને છોડીને બહાર આવવું પડશે. જ્યાં બીજાના સાથે એક થશો ત્યાંથી જુદો પડવું જ પડશે. મહાપ્રલયમાંથી નીકળી આવો છો, ઈશ્વરમાંથી બહાર આવો છો, એ સ્વયં પ્રકાશ આત્મા ક્યાંય પણ એના પ્રકાશનો લોપ કરીને એના સાથે મળનારો નથી, કોઈના સાથે મળનારો નથી સ્વયં પ્રકાશ આત્મા. હવે પોતાનો લોપ કરી દો, પરંતુ એ પોતાનો લોપ કરનારો નથી. અવિલુપ્ત પ્રકાશ છે, ક્યારેય લોપ થતો જ નથી. ચેતન છે, અપરિણામી છે અને અસંગ છે. એ એવો અસંગ નથી કે જેવો જળમાં કમળ, બે જાતની અસંગતા છે. જળમાં કમળ અસંગ છે, જળમાં રહે અને જળનો ભીનો થતો નથી. અને જેવી રીતે નીલિમામાં આકાશ રહે છે એવો અસંગ છે. બંનેમાં ભેદ શું? જ્યાં જળ પણ છે અને કમળ પણ છે. જળરૂપ અન્ય વસ્તુથી કમળ અસંગ છે અને નીલિમા અને આકાશ એ બે વસ્તુ નથી. આકાશ જ છે, નીલિમા નથી. અવિદ્યામાન વસ્તુથી આકાશ અસંગ છે, કે જે વસ્તુ જ નથી એનાથી અસંગ છે. ખપુષવત અસંગ છે. વંદ્યાપુત્રથી વંદ્યા અસંગ છે. જ્યારે છે જ નહીં ત્યારે સંગનો પ્રશ્ન જ ક્યાં આવે છે? ખપુષ્પવત આકાશ કુસુમ જોયું? ઇન્દ્રધનુ જોયું છે તમે, પણ આકાશ પુષ્પ જોયું? ખપુષ્પ એટલે આકાશ કુસુમ. અને આ જગત કેવો છે? ખપુષ્પવત છે. ભગવાનના નાભીમાંથી કમળ નીકળ્યો. ભગવાનની નાભીમાં એટલે કે આપણે આમ ટચલી આંગળી જાય છે એટલો ખાડો છે એવો ભગવાનની આંગળી મોટી હોય જાડી હોય તો એને આંગળીને જેવો ખાડો. ટકાના નભો નાભી એ આકાશ છે ને ભગવાનની નાભી છે. હવે એમાં કમળ નીકળ્યો, બરાબર, અને એ કમળ ઉપર બ્રહ્માજી થયા. કાંઈ થયો? પણ વિચાર કર્યો ક્યારે? અને એમાં મજા તો એક છે, જે એમાં હોય ને મોડેલમાં હોય ને એ જ પેલા પૂર્ણમાં હોય છે. તો ભગવાનમાં જો કમળ નીકળ્યો તો ભગવાનના બહાર કે અંદર? અને એમાં જે ચતુર્ભુજ બ્રહ્માજી છે, તો આપણે અંદર એક કમળ નીકળ્યો છે તો ખબર નથી. અંતઃકરણ હૃદય કમળ છે ને, એ કમળ અંદર છે કે બહાર? અને એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચતુર્મુખ છે કે નહીં? જે સમષ્ટિમાં છે એ વેષ્ટિમાં છે, વેષ્ટિમાં છે એ સમષ્ટિમાં છે. તો નિષ્પૃહ વસ્તુને આપણે મળી જાય એ નહીં. જુઓ, સ્પૃહા 3 પ્રકારની હોય છે. જે ખોવાઈ ગઈ તે મળી જાય, એક સ્પૃહા. અને જે બની છે એ મળે એ બીજી સ્પૃહા. અને જે નથી એ આવી જાય એ ત્રીજી સ્પૃહા, એટલે ઈચ્છા. જેને કોઈ અમે કોઈને માગશો નહીં પણ આવી જાય તો રાખવામાં શું વાંધો? રાખી લઈએ. એનો નામ પણ સ્પૃહા છે. અમને એની જરૂરત છે એનો નામ પણ સ્પૃહા છે. માગનો પણ સ્પૃહા છે. અને ચાલી જાય ને પાછા આવી જાય એ પણ સ્પૃહા છે. તો પણ તો દાંત બને છે, બાળ બને છે, એ પણ સ્પૃહા. અરે તમને શું સંભળાવીએ? તમારી બુદ્ધિ એવી બને છે એ પણ એક સ્પૃહા છે. જેવી રીતે આકાશમાં ભૂત હોય છે એવી રીતે આ વિચાર હોય છે. જેને પકડીને લોકો સમજે છે કે અમે બહુ મોટા વિચાર કરનારા, અમારી બુદ્ધિ એવી. એને તો આ બુદ્ધિની છે ને મહાપુરુષો વેશ્યાની ઉપમા આપી છે. એ સ્થિર ન રહે ને, એક જગ્યા ન રહે, એટલા માટે કહ્યું છે. અત્યાર સુધી કેટલી બુદ્ધિ વધી ઘટી આવી ગઈ, વિચાર કરીને અત્યાર સુધી આવ્યા અને ગયા. કેટલી શાંતિ પ્રાપ્ત થઈ અને શાંતિ ચાલી ગઈ.
કોણ તમારા સાથે રહ્યો છે આજ સુધી? કોઈ એવો સિદ્ધાંત છે, કોઈ એવો દૃષ્ટિકોણ છે, કોઈ એવો જ્ઞાન છે જે મહારાજ મતીને ઉઠાવીને ચિદાકાશમાં ફેંકી દે? ના મતી મારી છે, ન હું મતીવાળો છું, અને ન આ બુદ્ધિ સાચી છે, ખોટો પકડીને બેઠા છે. અરે બુદ્ધિમાન છું આટલો તમે કહો ને તો આટલી ખબર પડે, પણ પોતાની જ ખબર ન પડે, બાકી દુનિયાની બધી ખબર પડતી હોય છે. એ બુદ્ધિ શું કામની? ભ્રમાત સંસારવાની હો. આ ભ્રમ નહીં કરતું તો જો ભ્રમના લીધે શું થાય? તમે એવા શાંત થઈ જાઓ. બુદ્ધિ નહીં, બુદ્ધિનો અભાવ નહીં, જ્યાં સંગ નહીં, સંગનો અભાવ નહીં, જ્યાં ક્રિયા નથી, ક્રિયાનો અભાવ નથી, જ્યાં સંસ્કાર નથી, સંસ્કારનો અભાવ નથી, જ્યાં એક નહીં, જ્યાં બે નહીં, જ્યાં પૂર્ણતા પણ નહીં ને અપૂર્ણતાય નહીં. એ બધું સારું, પણ તમારું આ સમજાતું જ નથી. અરે પૂર્ણતા કહો એને ના પાડો. હવે કમાલ થઈ ગઈ ને આમાં સમજવું શું અમારે? પણ અપૂર્ણતાની અપેક્ષા પૂર્ણતા છે. અપૂર્ણ જાય તો પૂર્ણતાએ જાય. એ તો સમજાવવા માટે છે પૂર્ણતાની અપૂર્ણતા. તત્વમાં નથી પૂર્ણતા, નથી અપૂર્ણતા. ભ્રમાત સંસારવાન યુવક. પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોવાથી આ તમે સંસારી બનીને ફરો છો. વાસ્તવમાં સંસારી તમે ક્યારેય બન્યા જ નથી. પોતાના સ્વરૂપના અજ્ઞાનથી પોતાને સંસારી માની લીધો છે. આત્માનો જેવો સ્વરૂપ બતાવવામાં આવે છે એના વિપરીત જે છે એ સંસાર છે. જેવી રીતે આત્માને અનાત્માને આત્મા સમજવું એ સંસાર છે. સાક્ષીને દૃશ્ય સમજવું એ સંસાર છે. વિભુ અધિષ્ઠાનને આદ્યસ્થ સમજવું સંસાર છે. પૂર્ણને પરિચ્છિન્ન સમજવું એ સંસાર છે. એકને અનેક સમજવું સંસાર છે. મુક્તને બધે સમજવું સંસાર છે. ચેતનને જડ સમજવું એ પણ સંસાર છે. અને અક્રિયને ક્રિયાવાન સમજવું એ પણ સંસાર છે. અસંગને સંગી સમજવું સંસાર. અસ્પૃહને સ્પૃહવાન સમજવું સંસાર. શાંતને અશાંત સમજવું સંસાર. ચાલો ક્યાં સુધી આ વાત બિલકુલ પક્કી છે. હવે એક તો ખાસ વાત એ કહેવામાં આવે છે, આજે ભ્રમાત સંસારવાન યુવ. આજે સંસાર અત્યારે તમને સંભળાવ્યો. આત્મ સ્વરૂપના વિપરીત શું શું છે? તમને આ સંસાર વળગી ગયો છે? તો કાના કહે છે કે નહીં નહીં, તમે ભ્રમથી પોતાને સંસારી સમજો છો. એ ખરેખર સંસારી થઈ ગયા છો? તો કા નહીં, ભ્રમવશ પોતાને સંસારી માનો છો, સંસારી નથી. ઠીક હે, એનો ફલિતાર્થ નિષ્કર્ષ જુઓ. જ્યાં સુધી કોઈ બાળક આકાશને ઘડાના અંદર બદ્ધ સમજે છે, કૈદ સમજી લે છે, અને ઘડાના સાથે એને ચાલવાવાળો માને છે. સ્વામીજી કહે નાની ઉંમરમાં હું પણ એવો જ માનતો હતો કે ઘડો ચાલે તો ઘડામાં રાખેલો ગુળ ચાલે છે, તો ઘડામાં રાખેલો પાણી ચાલે છે, તો ઘડામાં રાખેલી દારૂ પણ ચાલે છે, તો ઘડામાં બંધ અવકાશ પોલ છે પણ ઘડાના સાથે ચાલતો જ હોય ને. અને મોટા થાય ત્યારે સમજવામાં આવે છે કે ગાડિયા ચાલે છે પણ ઘડાના અંદર જે અવકાશ છે એ ચાલતો નથી. એટલો સૂક્ષ્મ છે, ઘડાની દિવાલોમાંથી પસાર થઈ જાય. કારણ કે આકાશ તો બધી જગ્યાએ વિદ્યમાન છે. ચાર ભૂતો ન હોય, બરાબર, આગળ જાઓ ને ઉપર પ્રાણવાયુ નથી, હવા પાતળી થાય, આગળ હવા જ નથી, અને એ અંધારું છે, આ પ્રકાશ નથી. પણ આકાશ નથી એવી જગ્યા બતાવો. અવકાશ એટલે આકાશ એટલે અવકાશ. તો આ પેસ આગળ જાય ને, જ્યાં અંધારું છે, હવા નથી, આ ગેસ ઓક્સિજન સિલિન્ડર લઈ જાય, બધું લઈ જાય ને સાથે. તમે જુઓ ને આ શરીર એક ઘટ છે, ઘડાના સમાન. એ ઘડાને જેવો નથી હોતો, ઘડામાં ને ઘડેલો. આ શરીર માતાના પેટમાં ઘડાઈ ગયો છે, એટલા માટે આ શરીર પણ એક ઘડો છે. એમાં અંતઃકરણ છે, એ પાણીના જેવો રહે છે. હવે એમાં
આકાશ અથવા મેઘાકાશ પ્રતિબિંબિત થાય છે, તો જળમાં પ્રતિબિંબિત આકાશને જીવ કહે છે અને મેઘમાં પ્રતિબિંબિત આકાશ છે એને ઈશ્વર કહે છે. એટલે આ બેની એકતા ન થાય. ઘટાકાશ અને મહાકાશની એકતા થાય, પણ મેઘાકાશ અને જલાકાશની એકતા થતી નથી, કારણ કે આ બંનેની ઉપાધિ છે. પરંતુ ઘડામાં જે ઘટાઉચ્છિન્ન આકાશ છે, આકાશ જ વાસ્તવમાં તે એના ઘડાની ઉપાધિમાં અવચ્છિન્ન કહેવામાં આવે છે. પણ એ ઘડાની ઉપાધિ આપણી દૃષ્ટિમાં છે, આકાશના દૃષ્ટિમાં છે. આકાશના દૃષ્ટિમાં કોઈ ઉપાધિ નથી. અને અવચ્છિન્ન અને અનવચ્છિન્નનો ભેદમાં જેમાં હોતો નથી, એ અખંડ આકાશને મહાકાશ કહે છે. તો મહાકાશ બ્રહ્મ છે, ઘટાકાશ આત્મા છે, અને જળ પ્રતિબિંબિત મેઘમાં જે આકાશ ઈશ્વર છે. આ એવો 4 ભેદ પંચદશિકારે કહ્યા છે. એ દૃષ્ટાંત એટલા માટે બતાવ્યો છે કે ઘટાકાશ અને મહાકાશની એકતા થાય, જલાકાશ અને મેઘાકાશની એકતા થતી નથી. એટલે જીવ ઈશ્વરની એકતા નથી થતી. આ એ ત્યાં કેવું છે એને આપણે માની લઈએ ને, જીવ અને ઈશ્વરની એકતા. જીવો બ્રહ્મ એવો ના પર, આ જીવ બ્રહ્મ છે, ભિન્ન નથી, પણ ઈશ્વર નથી કીધું. એ કવિ બહુ સારું કહે છે, મેં જીવને ઈશ્વર થતા ક્યારેય જોયો નથી. જીવ ઈશ્વર થતો જ નથી તો કઈ રીતે જુઓ? એટલા માટે આ દૃષ્ટાંત આપ્યો છે કે ઘટાકાશ અને મહાકાશ એક છે, એવી રીતે આ જીવ અને બ્રહ્મ એક છે, એમાં ભેદ નથી. એ ઉપાધિ તો સ્વરૂપમાં પ્રવેશ નથી કરતી, બહાર રહી અને ભેદ બતાવે છે. એટલા માટે ભેદ વાસ્તવિક નથી. અમે તમને ખાસ જાણકારી આપીએ છીએ કે એક શરીરમાં બીજી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે એને તે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી. આપણે તમે સમજો ને, સુરતથી આવ્યા તો એ આત્મા તમારા સાથે ત્યાંથી અહીં આવ્યો નહીં. આત્મામાં ક્યાંય આવવા પણ નથી, જવા પણ નથી. આજે પંચભૂતો આવ્યા જશે તો કે ના, એ તો કલ્પના છે. પંચભૂત ક્યાં નથી એ કહો ના, કે ત્યાં જ્યાં ન હોય ત્યાં જાય આવે બધે છે. એટલે હકીકતમાં એ ભ્રાંતિ છે. જેમ સ્વપ્નમાં ક્યાંય જતા નથી, ક્યાંય આવતા નથી, છતાં ભ્રાંતિ થાય છે. એક મહાત્મા તો કહે, સ્વપ્ન આવે ને ત્યારે તમે એ જગ્યા જાઓ, સ્વપ્ન જોઈને પાછા આવો છો. કે કઈ રીતે? તો કંઈ એ નહીં, પેલો પાણીનો ઘડો હોય અને એમાં દોરડી બાંધી હોય, પાણીમાં છોડે, બેનો વાતો કરે, ત્યાં સુધી પાણીમાં રહે અને પછી દોરડાથી ખેંચીને બહાર કાઢે. એમ એ આ જીવાત્મા જાય ને, આ કર્મરૂપી દોરડો એને ખેંચીને લાવે. એક વખતે જાય તો પછી આવે ખરા? એટલે કયો દૃષ્ટાંત ક્યાં વાપરે છે એની ખબર ન પડે તો આ દશા થાય. એક મહાત્મા આજે ઘટાકાશ, મટાકાશ, જલાકાશ, મહાકાશ એને અધિષ્ઠાન કહે. હવે શું કરવું કહું? એ દૃષ્ટાંત છે, શાના માટે છે ખબર નહીં. અને લોકોને પંચદશી શીખવાડતા હતા. બ્રહ્મ પણ એક જગ્યાએથી બીજે જગ્યાએ આવતો જતો નથી. તમારા ઘરમાં ભારતીય વિદ્યા ભવનમાં આકાશ નથી આવતો, એ તો જેવો તમારા ઘરમાં આકાશ છે ને, એવો જ ભારતીય વિદ્યા ભવનમાં પણ આકાશ છે. તમારો શરીર જ ચાલીને આવે અને આત્મા એ બ્રહ્મ શરીરના સાથે ચાલીને આવતોય નથી, જતોય નથી. ઠીક એ તમે કહો કે તમે સ્વર્ગ નરકમાં જાઓ, તો સ્વર્ગ નરક તમારો આત્મા અથવા બ્રહ્મ સ્વર્ગ નરકમાં જાય ન, તો તમે શરીરના સાથે ચાલીને ઘરથી બહાર જતા. બધી જગ્યાએ આકાશના જેવો એ હાજર છે, તો તે તમે છો, બીજો કોઈ નથી. અને આપણે તો પોતાને માનીએ 3.5 હાથના. એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જે જાય છે એ તમે નહીં. અને જે નરક સ્વર્ગમાં જાય છે એ પણ તમે નહીં. અચ્છા,
તો તમે પાપી પુણ્યાત્મા માનો છો એ પાપ પુણ્યની ધારા અંતકરમાં વહે છે? અરે એ તો જલાકાશમાં છે, ઘડામાં જળ છે ને એમાં છે. તો એવી રીતે આ જે અંતકરણ છે ને એ તો અંતકરણમાં છે, તમારા સાથેનો કોઈ સંબંધ નથી. અચ્છા, જે તમે નિયંતા પ્રતિ થાય છે એ મેઘાકાશમાં છે. નિયંતા છે ને અંદર રહીને નિયમન કરે છે, તો મેઘાકાશ સમાન છે. તો તમે પાપી છો, ન પુણ્યાત્મા છો, ન સુખી છો, ન દુઃખી છો, ન સ્વર્ગ નરકમાં આવવા જવાવાળા છો, ન તમારો પૂર્વજન્મ છે. તમે આત્મા બ્રહ્મ છો. ત્યારે જ્યારે પોતાના ભ્રમથી પોતાને સંસારી માની લીધો ત્યારે પણ તમે સંસારી તો થયા જ નથી. આજ સુધી તમે સંસારી થયા જ નથી. બાપુજી વાત કરતા, આજ સુધી જ્ઞાની કે આજ્ઞાને જગત જોયું જ નથી. આપણે કે આ દેખાય છે ને કે જગત જોયું નથી. દોડીમાં કોઈ સાપ જોયો? કારણ ભ્રાંતિથી દેખાય છે, અને ભ્રાંતિ દેખાય વસ્તુ નથી. એટલે દોડીમાં જે સાપની ભ્રાંતિ, એ સાપ કોઈએ જોયો આજ સુધી નહીં. આને જો આંખથી જુઓ તો દોડી દેખાય, સાપ નહીં દેખાય. એમ આ જગતને તમે જુઓ ના તો આંખનો વિષય નથી, નહીં તો બ્રહ્મ દેખાવું જોઈએ, જગત નહીં. જગત તો દેખાય છે ભ્રાંતિથી. એ આદિષ્ટાનનું જ્ઞાન નથી એટલે ભ્રાંતિથી આ જગત દેખાય છે. ને ભ્રાંતિ દેખાય તો હોય નહીં, તો આજ સુધી કોઈ જગત જોયું જ નથી, ન અજ્ઞાનીએ ન જ્ઞાનીએ. આકાશ છાયા અવચ્છિન્ન કહો, અનવચ્છિન્ન કહો, એક જ છે. એવી રીતે અંતકરણથી અવચ્છિન્ન પરમાત્મા બ્રહ્મ કહો, અથવા એ તો બિલકુલ એક છે, એ જુદો પડતો જ નથી. ન તો કલકત્તા મુંબઈ આવે છે અને સ્વર્ગ નરકમાં જાય છે, ન પુનર્જન્મમાં જાય છે. કોણ? જીવાત્મા. ન જન્મે છે ન મરે છે. એ શું છે? કહે છે કે સંસારવાની હોય. જાણે કે સંસારી છે, સંસારી નથી. સંસારી જેવો લાગે છે. એ મનમાં કલ્પના કરે છે કે આ જો હું કલકત્તામાં આવી ગયો અથવા મુંબઈમાં રહું છું, એ મારો પુનર્જન્મ થયો છે, એ હું સુખ દુઃખ ભોગવું છું. મનની અવસ્થામાં હું પણાના કારણે હું કંઈક લૌકિક અને કંઈક શાસ્ત્રીય કલ્પના થાય છે. એમાં આપણે ભારતીય વિદ્યાભવનમાં આવ્યા એ લૌકિક કલ્પના છે, અને આપણે શરીરથી નીકળીને સ્વર્ગમાં આવ્યા, નરકમાં આવ્યા, સ્વર્ગ નરકથી ઉતરીને શરીરમાં આવ્યા, એ શાસ્ત્રીય કલ્પના છે. એ શાસ્ત્રીય કલ્પનાઓ પણ કલ્પનાઓ છે. એ તો મનુષ્ય પોતાના પરિચ્છિન્ન જીવનમાં પણ સમાસક્ત થઈને અસમર્થ ન કરવા લાગી જાય એટલા માટે શાસ્ત્ર એનું વર્ણન કરે છે. એ અનર્થ ન કરે, દુઃખી ન થાય એટલા માટે શાસ્ત્ર એનું વર્ણન કરે છે. ભક્તિ દર્શનમાં કાલે એક પ્રશ્ન ઉત્પન્ન થયો કે એક પાપ કરવાથી ધર્મશાસ્ત્ર કહે છે કે 12 વર્ષનો પ્રાયશ્ચિત્ત કરવો જોઈએ. જિંદગીભર એ જ કરવાનું કામ રહે, બીજું તો કાંઈ ન રહે, ધર્મશાસ્ત્ર પ્રમાણે કરો તો. અને ભક્તિ દર્શન કહે છે ભગવાનના નામના સ્મરણથી, કથા શ્રવણથી દૂર થઈ જાય છે. પૂર્વમીમાંસા કહે છે એ તો અર્થવાદ છે. અર્થવાદ ભગવાનની ભક્તિ કરવા માટે આ ભક્તિ દર્શનવાળા કહે છે કે જે તમારો 12 વર્ષનો પ્રાયશ્ચિત્ત છે એ પણ અર્થવાદ છે. એ માણસ પાપ ન કરે, અને ભક્તિ કરવાવાળા માટે તે અર્થવાદ છે, તો પાપ ન કરવા માટે પણ એ અર્થવાદ છે. કહે છે કે ના ના, અર્થવાદ નથી, ભક્તિમાં શક્તિ રહેલી છે. જુઓ, ભ્રમાત સંસારવાન યુવ, ભ્રાંતિથી તમે જાણે કે સંસારી છે એવો દેખાય છે. અવચ્છેદવાદની પદ્ધતિથી તો આ આત્મા છે
એ ક્યાંય આવતોય નથી ને જતોય નથી. ઘટાવછિન્ન ચૈતન્ય, ઘટથી જુદો પડેલો ચૈતન્ય. સ્વર્ગમાં જાય ને આવે નહીં, પ્રતિબિંબ આવે ને જાય. એટલે આભાસ આવે ને જાય. એટલે આભાસવાદ સહેલો પડે એટલે આભાસવાદનું સમજાવે છે. સહેલાઈથી એટલે આભાસવાદનું વિશેષ મહત્ત્વ આપે છે. પ્રક્રિયા કઈ સારી કે જેનાથી તમને જ્ઞાન થાય એ પ્રક્રિયા સારી. પ્રક્રિયા એ પદ્ધતિ છે સમજવાની, એમાં સારે નરસાપનું નથી. અનવચ્છિન્ન જે ચેતન છે તે કર્મનો સાક્ષી છે, પરિચ્છિન્નતાનો સાક્ષી છે, ભોગનો સાક્ષી. એટલા માટે ને એમાં પાપ છે ન પુણ્ય, ન સુખ ન દુઃખ, અને ન આવા જવાપણું. તો જે દ્રષ્ટા છે એની એ ગતિ છે, તો બ્રહ્મની પણ એ ગતિ છે. ત્યારે મનીરામ છે ના એ કંઈક લૌકિક અને શાસ્ત્રીય સંસ્કારથી પોતાને સંસારવાન માને છે. ત્યારે સંસારવાન થઈ જાય છે. ભલે સંસારવાન થઈ જાય છે એવો પ્રશ્ન પૂછ્યો કે ના, ત્યારે પણ સંસારવાન તો થતા જ નથી. ભલે બાળક માને છે કે ગાડાનો આકાશ ચાલે છે, પણ વાસ્તવિક આકાશ ક્યાં આવતો નથી ને જતો નથી. એટલા માટે આ દુનિયાના જે મૂર્ખ લોકો છે એ માને છે કે આત્મા ક્યાં જાય છે ને આવે છે. પાપી પુણ્યાત્મા હોય છે, સુખી દુઃખી હોય છે, મનના કારણે એવું પ્રતીત થાય છે, પરંતુ એવો થતો નથી. વાદળા જો ને દોડતા હોય ને તો ચંદ્રમાં દોડતા લાગે. ચંદ્રમાં દોડે ના, વાદળા દોડે, ચંદ્રમાં દોડતો નથી. આ એવી રીતે આ સંસારના પદાર્થો દોડે છે, પણ આત્મા ક્યાંય જતો નથી. મન દોડે છે, આત્મા દોડ કરતો નથી. મહાત્માઓના સંગતિ ઈશ્વરની કૃપાથી એ સમજમાં આવી જાય છે. પહેલાં તો આભાસવાદીઓથી સત્સંગ થયો તે એમને એ કહ્યો કે અવચ્છેદવાદમાં આ દોષ છે. એમાં જન્મ મરણ, પાપ પુણ્ય, સુખ દુઃખ, સ્વર્ગ નરક એની સિદ્ધિ થતી નથી. સૃષ્ટિમાં તો ઈશ્વર પણ સિદ્ધ થતો નથી, અવતાર પણ સિદ્ધ થતો નથી, મૂર્તિ પૂજા પણ સિદ્ધ થતી નથી. જ્યારે પોતાની દૃષ્ટિ છે તો એ બધું સિદ્ધાંત ખોટો છે. તો વાસ્તવિક શું છે? કહે છે કે આભાસવાદ બરાબર છે, કારણ કે આભાસવાદમાં આભાસના રૂપમાં જીવાત્મા છે, એમાં પાપ પણ છે, પુણ્ય પણ છે, સુખ છે, દુઃખ છે, આવા જવાબોનું છે. જીવ ઈશ્વર પણ છે, નિયમે નિયંતા પણ છે, અવતાર મૂર્તિ પૂજા પણ છે, શાસ્ત્રની સંગતિ છે. એટલા માટે આ વિચાર સાગરવાળો જે આભાસવાદ છે એ વ્યવહારમાં સર્વોત્તમ છે. તમે પોતાને આભાસ ક્યાં સુધી માનશો? હવે પોતાની પરછાઈ માનીને ક્યાં સુધી જીવતા રહી શકશો? એ તો પરછાઈ છે. સવારે અને સાંજે વધે અને બપોરે ઘટી જાય. એ તમે આભાસ નથી તો તમે આ પરબ્રહ્મ પરમાત્મા છો. એટલા માટે અનુકૂળ સાધન હોવું જોઈએ. તો કે તમે કહ્યું અને અમે સાંભળી લીધો, વાત એક કાનમાં ઘૂસી અને બીજા કાનમાંથી નીકળી ગઈ. વાસ્તવમાં જે લોકો જ્ઞાનની કિંમત નથી ચૂકવતા એના મૂલ્યને સમજી શકતા નથી, એનાથી ગભરાય છે. હવે એક મહાત્મા એ સંભળાતા કે એક દિવસ એક સજ્જન ક્યાંક જતા હતા, ઈશ્વરના મનમાં મોજ આવી અને એના સામે આવીને ઊભા થઈ ગયા. કહે કે જો હું ઈશ્વર છું, તને દર્શન આપવા માટે આવ્યો છું. અને માણસે કહ્યો કે તું ઈશ્વર છે, એમાં પ્રમાણ શું? અમે કઈ રીતે માનીએ તમે ઈશ્વર છો? એના મનમાં એ વિચાર નથી કે મારા સામે ઈશ્વર ઊભો છે, હું ઈશ્વરના દર્શન કરી રહ્યો છું. ભગવાને કહ્યું ઈશ્વર છું, ચાલો તમને અત્યારે વૈકુંઠનું દર્શન કરાવું છું. એને કહ્યો કે ખૂબ અમને બનાવો છો, તમે અમને દર્શન કરાવી શકો છો? ક્યાં મુક્તમાં દર્શન કરવામાં આવે છે? મફતમાં દર્શન થાય? કેટલી ભક્તિ કરવી પડે છે.
ભગવાનનું ભજન કરો ત્યારે ક્યાંક દર્શન થાય ને તમે આવે ને મફતમાં બધું કરાવશો, વિશ્વાસ આવે? ભીના ગૌ દળાવે ને ત્યારે લાગે, બાકી મફતમાં કહે કે તત્વમસી તે તું છો તો હોતું હશે. અને મહેનત કરે અને પછી એને જ કહો તો સ્વીકારી લે. ભગવાને વિચારો કે આ શું વાત છે, આ તો મને ઈશ્વર માનતો નથી અને વૈકુંઠો બતાવવા માગું છું તો આ જોવા માગતો નથી. એમને પૂછો કે ઠીક હે, તમે મને વૈકુંઠ એવો દેખાવશો કે એની કાંઈ કિંમત આપવી પડશે. ભગવાને કહે કિંમત તો લઈશ ભાઈ, આ જે ટોપી તારા માથા ઉપર છે ને મને આપી દે, હું તને વૈકુંઠ બતાવું. એ કહે કે ચાલ હાટ, હું ઠગાઈ કરવા આવે છે, અમારી ટોપી લઈને વૈકુંઠ બતાવશે. એને હાથ જોડ્યો એવા વૈકુંઠને જેના માટે ટોપી આપવી પડે, કોઈ કિંમત ચૂકવવા તૈયાર નથી, મફતનો લેવાય તૈયાર નથી. એક મહાત્માએ બહુ સરસ વાત કરી દો, મહેનતથી મળે માયા અને મફતમાં મળે ભગવાન. કેમ મળેલો છે એના માટે ક્યાં મહેનત કરવી પડે, અને આ માયા વ્યવહાર માટે ભેગું કરવું હોય તો કેટલી મહેનત, રાત દિવસ મહેનત કરો ત્યારે બે છેડા માંડ ભેગા થાય છે. આ ભગવાન દુઃખી થયા કે ન તો મને ભગવાન માને છે અને વૈકુંઠ જોવાય માગતો નથી, અને વૈકુંઠ જોવા માટે ટોપી આપવા તૈયાર નથી. તો ભગવાનને આવ્યો ગુસ્સો. એને કહે કે આજ સુધી તો હું વિના સાધન ભજન દેખાતો હતો, મળતો હતો, પણ આજથી એ શાપ આપી દઉં છું કે જ્યાં સુધી કોઈ સાધન ભજન નહીં કરે ત્યાં સુધી મારો દર્શન નહીં થાય. આ તો ભગવાને ખોટો કર્યો ને. આપણે કાંઈ કરવું નહોતું, દર્શન થઈ ગયું હોત. અને ન વૈકુંઠનું દર્શન કરાવું એ માણસે મોટી મૂર્ખતા કરી, મફતમાં મળવાવાળી વસ્તુની કિંમતી બનાવી દીધો. તો વાસ્તવમાં તમારો જે આત્મા છે સ્વયં તો તમે છો, અને ભૂલના કારણે માનો છે કે હું પાપી પુણ્યાત્મા, સ્વર્ગી નરકી, આવા જાવાળો, સુખી દુઃખી, સંસારી, પરિચ્છિન્ન. એ ભૂલની નિવૃત્તિ માટે કિંમત ચૂકવવી પડે. વાસ્તવમાં એ કિંમત તમે ચૂકવી છે એટલા માટે એ વાત સમજમાં નથી આવતી. નહીં તો ફૂલની પાખડી મસાળવું કઠણ છે, આંખને પલક ઉગડઝાપ કરવો કઠણ છે, પરંતુ આ સંસારથી મુક્ત થવામાં કોઈ કઠિનાઈ નથી. પણ કઠિનાઈ એ છે કે જોતી નથી. બરાબર, મફતમાં લેવાય, પણ સંસારની વસ્તુ મફતમાં મળે તો લઈ લેવો, એમાં ના નહીં પાડે. ભગવાન કાંઈ મફત લેવાય, મફતમાં મળતો હશે. કેટલી મહેનત કરવી પડે, ઋષિ મુનિઓએ કેટલો તપ કર્યો ત્યારે, અને આપણને કાંઈ એમને મળવાનો છે? હા, એક દિવસ એક સજ્જન નારાજ થયા કે મહારાજ તમે તો આગ બંધ કરીને બતાવો છો કે પીઠને સરળ કરો, ન નાભીમાં શૂન્યને ધ્યાન બતાવો છો, ન ઈશ્વરનું ધ્યાન બતાવો છો. બસ તમે તો કહો છો, લોકો સાંભળે છે અને સાંભળતા રહે છે, તમે સંભળાવતા રહો છે, એના સિવાય અમારી જિંદગીમાં બીજો કાંઈ તો આ તમે આપતા જ નથી. એક જગ્યાએ હું ભાગવત કથા કરતો હતો. હવે આપણે એમાં સંગીત તો છે નહીં, મને આવડે નહીં, સંગીતવાળો રાખો તોય ખબર ન પડે, સમજ્યા? એ સંગીત માટે એની જગ્યા કરી દેવી પડે ને, ત્યારે એ વગાડે ને ત્યારે બોલે, એના વગર ના કરી શકે. તો એ ભાઈ કે આ મહારાજ ના બોલતા જ જાય, બોલતા જ જાય, બોલતા જ જાય. કે હવે શું ઘૂંઘરા બાંધીને નાચું? એને શું બોલું છે એની તો ખબર પડતી નથી. એની એટલી યોગ્યતા તો જોઈએ ને કે શું વિષય ચાલે છે. જે વિષયને સાંભળીને હું આશ્રમ આવ્યો છું. હવે
સ્વાભાવિક છે, એના સિવાય બીજું કાંઈ તો ગમે નહીં. બાપુજીની પહેલી ભાગવત સાંભળીને ત્યારથી જ થયો કે મને જો ભણાવે તો આવું, અને ભાગવતના કારણે જ હું બાપુજીના સાથે આવ્યો છું. આ વાત એ છે કે વેદાંતી દૃષ્ટિથી તમે વિવેક કરીને દ્રષ્ટાના સ્વરૂપમાં બેસી જશો તો કેવળ તોમ પદાર્થમાં તમે સ્થિત થશો. અને જો ભક્તિ કરીને પરમેશ્વરમાં ધ્યાનમાં બેસી જશો તો કેવળ તોમ પદાર્થને તત્પદાર્થની પ્રાપ્તિ થશે. સમાધિ કરશો તો વ્યક્તિગત જીવન આટલા સમય સુધી સમાધિ રહે, આટલા સમય સુધી શાંત થઈ જશો એ ઠીક છે. અને દ્રષ્ટા હોવામાં થોડો દોષ પણ છે, એ પણ બતાવે છે. પહેલાં વાતને સમજો. તમારા ઘરમાં કોઈ ખોટું કામ કરવા લાગી જાય તો કેવળ દ્રષ્ટા થઈને એની ઉપેક્ષા કરી દેશો? જવા દો, નાનો છે, કરે છે એમ કરશો? તો એને સમજાવો તમે. તમારો બાળક જો કોઈ ભૂલ કરે તો તમે એની ઉપેક્ષા કરી શકો છો? તમારા મનમાં જે કામ ક્રોધ પ્રબળ થઈ જાય તો શું તમે એને દ્રષ્ટા થઈને એની ઉપેક્ષા કરી દેશો? શરીરમાં રોગ થાય છે તો એને ઉપેક્ષા કરતા નથી, ધનની ઉપેક્ષા કરતા નથી. ધનની કિંમત વધારે સમજો છો અને દેહની કિંમત વધારે સમજો છો. પોતાના મનમાં જે કામ ક્રોધ લોભ આવે છે ને એને મૂલ્યાંકન કરો છો. એ પોતાને ઓછો દુઃખ દેશે તો થોડા સમય માટે કેવળ ચૂપ થઈને બેસી જવું, કેવળ અલગ થઈને બેસી જવું, કેવળ ઉપેક્ષા કરવું એ જીવનના માટે પૂરતું નથી. બસ આટલો થઈ ગયો, હવે કાંઈ કરવાની જરૂર નથી એવું નથી. તમે અમારી વાત સાંભળો. ઘણો જોર દઈને તમારી એ વાત કહી રહ્યા છે કે અમારા પાસે સમગ્ર સંત સમુદાય જેટલો છે, સાધન ભજનને માનવાવાળા જેટલા સંપ્રદાય છે, એ બધા સંપ્રદાયનો નિચોડ એ છે કે ઉપેક્ષા ન કરો. તમે દ્રષ્ટા છો, તોમપદ લક્ષાર્થ છે, પરંતુ સમજવા માટે, વ્યવહારમાં ઉપેક્ષા કરવા માટે નથી. વ્યવહારની તરફ વ્યવહાર રીતે કરવો પડશે. તમે કહો કે હું ઈશ્વરના ભરોસે બેસી ગયો, ઈશ્વરની એમાં મદદ કરે છે. જો મદદ કરે છે ઈશ્વર, આપણા અંતઃકરણમાં આપણા ભાવમાં બેસીને આપણે મદદ કરે છે. ઈશ્વર પોતાની તરફ મદદ નથી કરતો. કોઈ कैरीના દિવસો છે, આંબાના ઝાડ નીચે બાળક બેઠો છે અને कैरी લાગેલી છે, પણ છાનો માનો બેઠો હોય ત્યાંથી કોઈ નીકળે તેને कैरी તોડીને નહીં આપે. પણ એ બાળક છે ને કૂદમ કૂદ કરે છે, कैरी તોડવા માટે ઉછળે છે, પણ પહોંચતો નથી. તો ત્યાંથી કોઈ નીકળે તો આપે કે ના આપે? એવી રીતે ભગવાન તમે કંઈ પ્રયત્ન કરો તો આપે, ના પ્રયત્ન ન કરો તો ના આપે. એટલે કારણ કે ઈશ્વર કેમ મદદ નથી કરતા? ઈશ્વરમાં અંતઃકરણ નથી. અને એટલે જ્યારે આપણો તો અંતઃકરણ હાસ્ય છે ત્યારે ઈશ્વર હાસ્ય, જ્યારે આપણો અંતઃકરણ શુદ્ધ નિર્મળ પ્રસન્ન થાય છે ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે. તો નારાયણ ભજનીઓનું ભજન કરીને ભજનીને જોઈએ અને સમાધિ લગાવીને પોતાના સ્વરૂપને જુઓ. અને બંનેમાં જે એક આદિષ્ઠાન છે અને એક સ્વયંપ્રકાશ આત્મ ચૈતન્ય, સ્વયંપ્રકાશ આત્મ ચૈતન્ય પરમેશ્વર ચૈતન્યથી બિલકુલ એક છે. વેદાંત એક દૃષ્ટિ ઉત્પન્ન કરે છે. વેદાંતને તો તમારી દૃષ્ટિમાં ભક્તિ નાખીને ઈશ્વરમાં લીન કરવા માગે છે, અને ન તો વેદાંત તમારી દૃષ્ટિને શાંત કરીને સમાધિ કરવા માગે છે. વેદાંત કહે છે કે તમે બંનેના યથાર્થ સ્વરૂપને વૃત્તિ દ્વારા જાણો, અને વૃત્તિનો ઉદય કેવી રીતે થાય એ વેદાંતના શ્રવણ મનન અને નિધિધ્યાસનથી જ થશે. એ માટે બીજો કોઈ રસ્તો નથી. શ્રવણ મનન નિધ્યાસન એ ત્રણ છે. એને તો વૃત્તિઓને ઈશ્વરમાં લીનતા છે. લયમાં શ્રવણ મનન નિધ્યાસન થઈ શકે તો કે ના થાય. અને ન તો સમાધિમાં, કારણ કે ચિત્તની સમાધિમાં પણ એ ત્રણેય ન થાય. સમાધિમાં અને નિધ્યાસન નથી.
તો વાસ્તવમાં ઘટાકાશ મહાકાશ બંને એક જ છે. ઘટની ઉપાધિ રહે તો પણ જળની ઉપાધિ રહે તો પણ, જળમાં પ્રતિબિંબિત મેઘ રહે તો પણ, પરંતુ ઘટાવછિન્ન ચૈતન્ય એટલે અંતકરાવછિન્ન ચૈતન્ય, અને સમષ્ટિ અંતકરાવછિન્ન ચૈતન્ય અને અનાવછિન્ન ચૈતન્ય એક છે. તો એ વાત સમજમાં વેદાંતનો તાત્પર્ય છે. તમે સંત અને સદગુરુના સન્મુખ બેસીને એનું શ્રવણ કરશો તો તમારા મનમાં જે ભ્રમ છે ને એ ભ્રમ દૂર થઈ જશે. એટલા માટે આવૃત્તિ અકૃત ઉપદેશાત, વાત તો એક વાર સમજવાની છે. પરંતુ શંકરાચાર્ય મહારાજ એ વ્યાસ સૂત્રના વ્યાખ્યાનમાં કહે છે કે જુઓ, વરને મારવા માટે કન્યાનો વિવાહ કરવામાં આવતો નથી. સમાધિમાં બેસીને પોતાની બ્રહ્મતા ન ભાસતી હોય, બ્રહ્મજ્ઞાન ન થતો હોય તો સમાધિ કરવાથી કોઈ ફાયદો નથી. જો ભક્તિ કરવાથી બીજામાં મહત્વ બુદ્ધિ થઈ જાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો કોઈ ફાયદો નથી. અને આજ્ઞાની નિવૃત્તિ માટે વૃત્તિ સાથે વિવાહ કરવામાં આવે. એટલા માટે જ્યાં સુધી આજ્ઞાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી તમે વેદાંત શ્રવણ દ્વારા વૃત્તિને જાગૃત કરો. સમાધિમાં ન જાઓ, લયમાં ન જાઓ, ઈશ્વરમાં લીન ન થાઓ, આ ડૂબકી ન લગાડો, અને સમાધિ પણ ન કરો, ઉપેક્ષા પણ ન કરો. વેદાંત શ્રવણ દ્વારા બ્રહ્મૈક્યાકાર વૃત્તિનો ઉદય કરો. જો સંશય હોય તો મનન કરો, વિપર્ય હોય તો નિધ્યાસન કરો, જો કોઈ સમજમાં ભૂલ હોય તો શ્રવણ કરતા જાઓ. પરંતુ જ્યાં સુધી આ ખંડાર્થદીનો ઉદય ન થાય કે આત્મા જ બ્રહ્મ છે, એમ આત્મા બ્રહ્મ, ત્યાં સુધી શ્રવણ મને નિધ્યાસન કરતા રહો. એ આંતરંગ સાધન છે. આંતરંગ સાધનને કોઈ પણ પ્રકારે આપણાવવું જોઈએ. એટલા માટે શ્લોકના આગળ કહે છે એ પર્યાપ્ત છે. તો પુનઃ એ વાતની ચર્ચા કરે છે. સત્સાહ્યા કે દોહરે જો નાવક કે તીર, દેખન મેં છોટે લગે ઘાવ કરે ગંભીર. તમે જો આત્માના બાબતમાં કેવળ 3 જ વાત કહેવામાં આવે છે. 2 વાત સમજીને છોડવા માટે છે અને 3 વાત સમજીને અનુભવ કરવા માટે છે. તો શ્લોકમાં 5 બાતો છે. કૂટસ્થમ બૌદ્ધમ અદ્વૈત મહાત્માનમ પરિભાવય, આભાસોહમ બ્રહ્મં મુક્ત્વા ભાવમ બાહ્ય મતાંતરમ. આભાસોમિતિ બ્રહ્મં મુક્ત્વા, હું આભાસ છું, હું જીવ છું, એ ભ્રમ ત્યાગીને બાહ્ય અને આંતરભાવ જ મુક્ત કૂટસ્થ બોધ અદ્વૈત આત્માનો પરિભાવય. એ કહે છે કે આભાસમાં કોઈ વૃત્તિ નથી હોતી, એવો આભાસવાદીઓનો મત છે. જુઓ, એ હું ઘડીને જાણું છું, એનું નામ છે આભાસ. તો હું સ્ત્રીવાળો, હું પુરુષવાળો, હું પુત્રવાળો, હું મકાનવાળો, જે વાળો છે ને જડ થઈ જાય છે. એ જ્ઞાન ખોટું છે. આભાસો નો અર્થ એ નથી કે હું કંઈક વસ્તુવાળો છું, અભિમાનવાળો છું. આભાસ માને જે જગતમાં વસ્તુ હતી, છે અને થશે, એના સાથે પોતાના સંસર્ગ માનીને પોતાને તદ્વાદ માનવું, એ છે આભાસ. બનારસમાં એક કહેવત છે, જેના સાથે વાન લાગી જાય છે ને એ બદમાશ થઈ જાય છે. એ શુદ્ધ તાત્પર્ય છે. જેવી રીતે ગાડીવાન, તો એને ત્યાં કહે છે મહેરબાન. આ એક કઈ વાત છે ત્યાંની. તો નારાયણ, તમે બોધ છો, બોધવાન નહીં, જ્ઞાનવાળા નહીં, જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાનવાન નથી. એ વાન જ્યારે લાગે છે ને ધનવાન દેવાન, ત્યાં એને સંસર્ગાધ્યાસ કહે છે. સંસર્ગાધ્યાસ એટલે સંબંધ.
જે આભાસોહમ બ્રહ્મ મુક્તવા મેં બીજાના સાથે સંબંધવાળો છું, મારા સાથે મારો કોઈના સાથે સંબંધ છે, એ અહંકારને છોડો. એ અહંકારને છોડો એનો પણ સ્પષ્ટીકરણ કરી દે છે કે શું બાહ્ય અર્થ અનંતરમ ભાવ મુક્તવા, ન બહારના વસ્તુના સાથે સંબંધ જોડો અને ન અંદરના વસ્તુના સાથે સંબંધ જોડો. અહમ દેહવાન એને છોડી દો, અહમ અંતકરણવાન એને છોડી દો. હું ધનવાળો, હું પાપ પુણ્યવાળો, હું બહારવાળી વસ્તુ અને હું સુખી છું અને દુઃખી છું, એ અંદરવાળી વસ્તુ બધાને છોડો. તમારા કોઈના સાથે સંબંધ નથી. જે વસ્તુ આવે છે ને જાય છે તમારી નથી અને તમે નથી. નોટોને તમે ન માનો, મારો ન માનો. એ તો વ્યવહાર ચલાવવા માટે દુકાન ઉપર આવી અને બીજા દુકાન ઉપર જવા માટે આવે છે. તમારા તિજોરીમાં રાખવામાં આવે, પરંતુ ત્યાંથી કાઢીને બીજાના તિજોરીમાં જવા માટે એ તમે માની બેઠા છો. ત્યારે સંસર્ગ અધ્યાસ થઈ જાય છે. મોંમાં રોટી નાખી, પરંતુ રોટીવાળા હોવાના કારણે નહીં. એ રોટી નીકળવાનો કાઢવા માટે છે. જો નહીં નીકળે તો શું થશે તમે જાણો છો. એ રોટી કાઢવા માટે તો રોટીવાળો બનવામાં, રોટીવાળા કાઢવા માટે છે. એ પહેલાં ખાધી પણ પછી કાઢવા માટે છે. રોટીવાળા તમે છો એ બનવા માટે નથી. બે પદ્ધતિ છે, કાં બધું હું છું અને કાં તો હું નથી. એક વખત સ્વામીજી વાત કરીએ છે કે નાની બાળકી સત્સંગ સાંભળવા ગઈ હતી અને એને માએ પૂછ્યું, બેટા રોટી કેવી રીતે થઈ? તો એ ભોજન કરી લીધો દીકરીએ. તો એ કે માં હવે રોટીની નિંદા ન થાય, એ હું થઈ ગઈ. એ તો હવે મારી નિંદા થાય. બરાબર. અને જે અંદર ગઈ હું થઈ તો બહાર નીકળ્યા પછી હું હોવું જોઈએ ને. તો જુઓ છો એના તરફ, તો પછી કહું કે આ અંદર ગઈ એ હું નહીં, કે બધું હું નહીં અને કા બધું હું છે. એ બે રીતે આ સમજણ છે કે બધું છે તો હું છું અને નથી તો બધું હું નથી. આ એટલે આત્મા છે બધું છે અને બધું નથી. મારામાં બધું છે ને મારામાં બધું નથી. એવી રીતે એ આત્માનો જ્ઞાન થાય છે. અને આગળ પણ હજી બાકી છે એ હવે આવતીકાલે જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધી. અને થોડો છે એટલે પછી આગળના શિબિરમાં આનો કોઈ સંબંધ નથી. આગળના શિબિરમાં પછી બીજો જ વિષય ચાલશે. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.